એ ભગવાન શું થાય ખબર નથી પડતી. કેટલું સારું રાખું ઘરવાળાને કોઈ મારો નથી. હું કરું મારે તો ના ગયા છે. હમણાં આવું કે ક્યારે આવશે ખબર નથી. કેટલી વાર થઈ ગઈ. આવી જ રીતે બધાને ઘરવાળા બાયું બનાવતા હોય. મને હવે ખબર પડી ગઈ. રાતે કામેથી આવવા 2 કલાક મોડું એટલે જ થતું હોય. બીજી બાઈ આગળ જતા હોય તો જ થાય ને તો થાય જ નહીં. અને કોનો ફોન આવ્યો હોય છે. હમણાં કામ છે એમ કીધું. હજી કામ છે પણ હજી આવ્યા નહીં. હે ભગવાન, કાશ મકાનના દસ્તાવેજ થાય એમ ઘરવાળાને દસ્તાવેજ થતા હોય તો હું આનોય દસ્તાવેજ કરાવી લઉં. કાશ મકાનમાં લોક લાગે એમ એને લોક લગાવી શકું તો કેટલું સારું હતું. શું થાય હજી લગી મારી બેને આવી નહીં. કઈ સમાચાર લઈને મને બહુ ઉપાધિ થાય. ક્યાં આવી છે? કાશ હું કઈક કરી શકતી હોય. આનું તો ઠીક, મારી બેને સાચું બોલશે કે નહીં તોય શાંતિ રાખ ને. ટાઈમે ચાલુ ને ચાલુ રહે. જ્યારે જરૂર હોય ત્યારે ચાલુ ન થાય. કાશ મારી બેન સાચું તો બોલશે કે મારી બેને આન જેવી ખોટાડી તો છે જ તે. આ તો લાલચુડીની છે. ઘડિયાળની લાલચમાં ખોટું બોલે એવી છે. કાંઈ વાંધો નહીં, પણ હું કાંઈ ઓછી નથી. કાંઈ હું એને એમ કહીશ કે પેલા પકડીને બતાવ સામે વાત કરે. પછી હું સાંભળીશ, કાંઈ બેને જોઈ જઈશ, પછી મારી છે ને પછી ઘડિયાળ લઈ દઈશ. ત્યાં લગી કાંઈ લઈ જ નથી દેવું. મારી બેને અડધી એવી ખોટાડી છે. આ તે હું કરું? ભગવાન જ્યારથી આ વિચાર આવ્યો ને ત્યારથી મને રોવું જ આવે. કામમાં હળદ નથી ઉતરતી. આ ક્યાં ગયો છે? હજી લગી આવ્યો નહીં. આવડી ક્યાંની તપાસ કરવા ગઈ છે, આવી નહીં. બધા હરખીના ઘરમાં ભેગા થઈ ગયા. છોકરીને કાંઈ કહી તો છોકરી હેરાન કરે, એને બાપને કહી તો એનું બાપ ન સાંભળે, મારી બેનને કહી તો એ આખો દી વાંદરાને ઘોડે કુદાકા માર્યા રાખે. ઓલાનવાડી જઈને ઓલાનવાડીએ જઈને કંઈક કામ ચીંધો થઈ જાય પણ કાંઈ કરે નહીં. ઉઠિયાણ દેવી હું કરું ને કાંઈ હળ નથી હોતી. બધાય ભટકાઈ ગયા છે ઘરમાં. હે ભગવાન, નો કરે નારાયણ ને બીજી આવશે તો મારું શું થાય? એ મારી માં ગાંડી થઈ ગઈ. ગાંડી બકવા ઉપડી ગયો તને. તું ઠામડા ધોવા બેઠી છો યાર? તારા રોદરા રોવા બેઠી છો. ઠામડા તો ધોવાઈ ગયા. ઠામડા ઉઠકું તોય મન ન લાગે. રોટલી બનાવું તોય મન ન લાગે. ચા પીવું તોય મન ન લાગે. મન થાય હું આવડી મોટી શું અહીંયા હજી. એક્શન એ લ્યો આજ મોટો પેણે લાવનો. મારું ભગવાન નિયતિ લગન નથી કર્યા. થઈ ગયું તારું? શું થાય? તું તારું લોહી ઉકાળા હું કામ કરસ? હાલ ઊભી થાય. લામ મારું મન જ ક્યાંય નથી લાગતું. એવું તો નહીં હોય ને? એવું છે નહીં ને? સાચું કે ને? અરે પણ તું ઊભી થા અહીંથી. હું તને હાલ આમ કહું. હું છે ને હું નહીં ને હાલ કહીશ ને હાથે. હા કહીશ. ઉપાધિ નો કે ને તો તું જાણી આવી? હા પણ હજી ખબર છે હું થયું હું નહીં ની. અરખી રીતે મેં જાણી લીધું ક્યાં હું વપરાય છે અને ક્યાં હે ને ઘરમાં પૈસા ખાલી થઈ છે. હાલ કે ત્યારે સાચી. કોણ કોના ગીત ગાય કઈ ખબર જ નથી પડતી. શું થાય છે? પછી હું માનીશ તો મારા બનાવીને જીની આરે છે ને એના હમ તને માઈ ગઈ ની મરી ગઈ તો મારે હું? પણ મારે તો હશે નહીં ને. હું અહીંથી ગઈ ને એટલે આપણે ખબર ઓલો કેળો રહ્યો, કેળાની પાસે ઓલો પીપળો રહ્યો, પીપળા હેઠે બનેવી ઊભા ઊભા ફોનમાં વાત કરતા હતા. પણ કોની આરે કરતા હતા? પણ તું હાભળ તો કહું ને તને. બપડો બંધ કર તારો. ઈ ફોનમાં એમ કહેતા હતા કે તમારા જેટલા પૈસા છે ને એટલા કહેજે તમ તારે.
મુંજામાં હું શું? દવાખાનાનું કામ હોય તોય ભલે, ગમે ઈ કામ હોય તોય ભલે, હું તમ તાર આવડો મોટો બેઠો જ છું. તો હું એમ કહું કે ઓલી નહીં કહેતા હોય ને ત્યારે જેટલા પૈસા જોતા હોય એટલા કહેજે. દવાખાનાનું કામ હોય તો કહેજે, ઓને નહીં કહેતા હોય ને. એને કહેતા હોય એમ નહીં, એને જ કહેતા. તો એની હારે બીજી છે. હા તને પેલા જ કહું છું, પેલા શાંતિ સાંભળ. તો એમને એટલા વાર લગી કર્યું હું તે ખબર જ નથી. કાંઈ ખબર નથી. ખબર નહોતી એટલે તો આવા દિવસો આવ્યા ને તે થોડી આવે. હવે શું થાય છે? આવું બાને ને બાપુને કહી તો શું થાય? મારો બનાવી આવ્યો છે. ભલે ને આવતો હોય મારે હું. તમે બે માણા બાંધો ને છોકરાઓ સામે હોય નો સારું લાગે. આ બટા મિનાસ. હા માસી. ભલે ને સાંભળે, છોકરીને ખબર પડે કે એનો બાપ કેવો હોય. મૂંગી મહિને મારો દીકરો છે ને ગામમાં આવી જા અને આપણે બે હટ હોય ને ફેફસી લેતી. હા માસી લેતા હું. તાર બાપા નામ દઈ દીજો. હા હા. 4 લઈને આવી છે. હા 6 લઈને આવીશ. હા 6 લેતી આવજે કેમ કે જરૂર પડશે જ. ફૂલ વાતાવરણ ગરમ થવાનું છે હવે. આવ્યા જ ભલે ને આવ્યા મારે હું. કેમ સીસન થેપા મારતા હોસ બનાવી? કેમ વાતાવરણ આવું થઈ ગયું છે? વાતાવરણનું કારણ જ તમે છો. તો કારણ હું શું કારણ છું? આ બાજુ વીએ જો, આ બાજુ વીએ એમ કહું છું. નથી આવું માન્ય. એની પાસે આવીને હું કરું? આટલા વર્ષથી એની પાસે જ હતી. પણ હું થયું શીતલ તને? એટલે જ આવું થયું. પણ તું હું કામ રોજ તો મને કે ઢેકડા તમારું બંધ કરીને કે ને હું થયું પણ અડવા મને. લે પણ હું થયું એમ તને કહેવા માંગુ છું, તું રોજ શું કામ? હમણાં આને પણ તારી માં મરી ગઈ છે રોજ ખોટી. મારી માં મારી માને હું છે? એટલે હું આની માને કહું છું. તું કહી દે ને. શું થયું છે રવિના? તમે કાંઢા જેવા કર્યા છે. હું મેં કાંડ કર્યા? એ તમને ખબર? પણ મને મારી બેનને એટલું હવળું નથી પડાવી દો મેં ન્યા. અને તમે અહીંયા રોય રોયને અડધી કરી નાખી, મારી નાખી હાવ. પણ તમે સોખવટ કરો તો મને ખબર પડશે ને. કેને ભાઈ તું? બે બહેનો તો છતાંય તમે બીજીને રાખીને બેઠા છો. તને કીધું આ એ બધું મોબાઈલમાં એમનું જેટલા પૈસા જો એટલા આપી દવાખાનાની જરૂર હોય તો કહેજો. મને તો કોઈ દે આવું પૂછ્યું નહીં. અરે શીતલ, હમણાં સુઈ જા. ખોટું બોલશે સુઈ જા. અરે શીતલ એવી વાત નથી. અમુક વસ્તુ છે ને કાને સાંભળેલી પણ ખોટી હોય છે. આ સાંભળો થોડું ખોટું હોય મારી બેન, થોડું ખોટું હોય. તે ક્યારે સાંભળ્યું રવિના? કા બનેવી તમને રંગે આઈ છે નતો પકડા મેં? પણ તે પૂરી વાત તમે વાત કરતા હતા કે નહોતા કરતા? હા વાત કરતો તો. કેની હારે વાત કરતા હતા? મારા મિત્ર હારે વાત કરતો હતો. મારી એમાં ખબર કેમ પડે કે મિત્ર હતો કે મિત્રતા હતી? પણ તું મારી વાત સાંભળ શીતલ. મારે કાંઈ સાંભળવું નથી. તમારા આગળ કાંઈ સબૂત છે? હા હું મારી પાસે રેકોર્ડિંગ છે. જે મારા મિત્રને મેં વાત કરતો હતો ને, એક મારો મિત્ર છે એની ઘરવાળીને હોસ્પિટલમાં દાખલ કરી છે. તો એને એની ઘરવાળી એની ઘરવાળી આરા બોલતા છે. પણ તમે તારો ઘરવાળો એક નંબરનો ખોટો છે. એટલે એને રાખીને બેઠા છે એમને. પણ તું મારી વાત તો સાંભળ શીતલ. તને તારા ઘરવાળો પર વિશ્વાસ નથી? અરે તારા ઘરવાળા ઉપર તો એટલો વિશ્વાસ નથી. મને તો હવે નથી કોઈ ઉપર. પણ તમે તું આટલી બધી હુકામ તું ગરમ થાસ મને મને ક્યાં મારો માં મને હું મારો. એક તો કાંડ તમે કરો, કાઢો બધું, ફેંકી દો બધું, ફેંકો. પણ એમ નહીં. તારા હું આવી સરસ છું તોય બીજી બાઈ આરે બોલો, મારામાં કમી હું હે? પણ શીતલ ઈ ખોટી વાત છે. મારી બેન કોઈ દી કોઈ હજુ ઊભી થાને બોલ ને. બનાવી એમાં એવું છે. ઊભી થા. હવે બાટલો ફાઈટો. એનો બાટલો? કયો બાટલો? તારો. પણ ક્યાં બાટલો તો હાજો પીડ્યો અહીંયા. અરે ઈ બાટલો ની આનો મગજનો બાટલો ફાઈટો. પણ હુકામ ફાટ્યો મને કઈ ખબર પડતી નથી. આ છે એનું કારણ કે તે હામરું ને આનું. હા
એની ઘરવાળી આજ પૈસા કાને એમ બોલ. પણ શીતલ તું મારી વાત સાંભળ. નથી સાંભળવું અડટ કરો મને મૂંગા ઉભા રહ્યો હવે પણ હું કામ તો આટલી બધી ગરમ થાસ? જે તે સાંભળ્યું છે રવિનાએ એ ખોટું છે. હું કોઈ દી ખોટું બોલતી જ નથી બનાવી. રવિના તું શાંતિ રાખ, તું મારી સાળી છો. હા તો હું તો મારી વાળી પાછી પેલા હું આવી મોબાઈલ ચેક કર મોબાઈલ એનો પણ મોબાઈલમાંથી થોડું કઈ રે, મોબાઈલમાં ડિલીટ થઈ જાય. એવું આવે હા પણ તું રવિના તને ખબર જ પડતી કે તું તારી બેનનું ઘર ભાંગવા માટે ઊભી થઈ છો? એ હું ઘર ભાંગે હું ખુદ જ માર બાને હાથ કહી દઈશ ને હું તો માર બાના ઘરે હોય પણ શીતલ મારી વાત સાંભળ, હું તને આટલા વર્ષ મેં કેટલું નુકસાન કર્યું પણ મારી તો વાત અરે પણ ઊભી થઈ વાત કરી. પણ રોવામાં અરે બા એ ભેકડો થઈ એમ માં. બા હાવ પછી એમ ન હોય. આટલા વર્ષ મેં કેટલું નુકસાન તો કર્યું ઉભે રહો, ઉભે રહો. આના માટે મેં કેટલું કર્યું છોકરી નાગલા ઉડી ગયા તારા નાગલા. ઉભે રહો, ઉભે રહો. બધા કહેતા હતા તું જયા પાર્વતી બોલે રે પણ નાગડા ઉડી ગયા જો ઉભી રહે. અત્યારે પપ્પાને ફોન લગાડો ત્યારે પણ એને ફોન નથી લગાડો રવિના. તું પણ તારી બેનનું ઘર ભાંગવા તૈયાર થઈશો? ફોન નથી કરવો. ઉભી રહે, હું તમને રેકોર્ડિંગ સંભળાવું તો. અરે અમાર રેકોર્ડિંગ સાંભળવું ને તમે રેકોર્ડિંગ બીજું કર્યું છે અને ન્યાય બીજી વાત હતી. પણ તારી બેન કેવી હિરોઈન જેવી છે. ઓ અને હું મસ્કો લગાડેસ તને. તારી બેન કેવી હિરોઈન જેવી છે સમજો, મસ્ત. પંપ મારે પંપ તને. આજે નથી કહેતા ફોલાવેસ તને. આજે હા એવું કરે આ તો ફોલાયો તો જઈશ હમણાં. એના કરતા બાપુને તું ફોન મારી કરીને સામું વયા જો, જાય. મારી સામું જો, પેલા મારી પર તું વિશ્વાસ કર. જો તું કે નામ ખાવ, હું છે ને કોઈ બાયારે બોલતો નથી. તારી સિવાય કોઈ સામું મેં જોયું પણ નથી. બોલ હવે. ખાલી હાથ પકડીને હેલા સવો જોયું નથી. હવે મારે તો કઈ પૈસા કોને દેવાતા પણ તને પૈસા કઈ બાઈને દેવાતા કઈ બાઈને દવાખાને લઈ તને જાવી હું એમ નો હા ભલે તું મારી વાત સાંભળ પેલા તું. હું ઓલી મીના ફેફસી લેવા ગઈ હે ને હું આવું. ના તું આય બે અરે તમે બે મારા હક દેના ભાઈ મને હું છે મેં તને હસો તો એ કહી દીધું હતું હવે. તો હજુ કે એકવાર ફોન જોઈ લે ને તું જોઈ લે. તું તારી બેનનો ભરોસો ન કર. તારી બેન છે ને ચુગલી છે અને તને હા બનાવી બાકી હું કહું ને હાચું જ છે હો. રવિ હાચું જ છે શીતલ. શીતલ તું એનું નો માન. આપણા બેનું ઘર ભાંગશે. તું કે એના સોગંદ ખાવ કે તારી સિવાય હું કોઈને બોલતો જ નથી. બોલ. તો કોની એરપોર્ટમાં વાત કરી જો એક મારો મિત્ર છે ને એની ઘરવાળીને દવાખાને દાખલ કરી છે તો એને પૈસાની જરૂર હતી. તો આપણી પાસે જો આવડી મોટી વાડી છે, જો ગુલાબના ઝાડ છે, જો આ કેળાના ઝાડ છે, આપણી પાસે કેટલો પૈસો છે. તો આપણે જરીક મિત્રને મદદ ન કરી કે પૈસાની જરૂર હોય તો. એન ઘરવાળી આરે તો તમારે કઈ છે નહીં ને શીતલ તારા સમ ખોટું બોલતો હતો પછી કાંઈ તને મારી પર ભરોસો નથી. તારા હમ કોઈ દી ખોટો ખાવ અને તારે છે ને રવિનાનો ભરોસો નહીં કરવાનો. એ મારી બેન છે મારી બેન થોડી ખોટું બોલે પણ જો બેન કરતાં પતિ ઉપર વધારે ભરોસો કરવો જોઈએ. મને એટલી ખબર પડે. તો ફોન વાગે તો ઘડે પડે 12 વાગે ફોન વાગે તો ઘડે પડે 12 અને એમાં એવું હતું તમારી સામે કઈ ન હોય તો વાત ન એમાં એવું હતું સાંભળ, એને પૈસાની જરૂર હતી ને તારી સામે હું પૈસાની વાત કરું તો તું મને પૈસા દેવાની ના પાડ એટલે હું વિયો ગયો હતો. અને એ વાત હું કરતો હતો એટલે તારી બેન રવિને સાંભળી લીધું એટલે તને સાવી ચડાવી એટલે તને મારી ઉપર નફરત થઈ ગઈ ને. એવું નથી શીતલ, હું ફરીને પણ તારા સમ ખાઉં છું. પછી કાંઈ સાચું કહો છો ને હાચું તારા હમ મારા સિવાય કોઈ નથી તારી- તમારી જિંદગીમાં તારી હું સિવાય. નથી હારી અરે તું મસ્ત મજાની કરીના કપૂર જેવી છો. પછી મારે હું કામ ક્યાં બહાર કેવી જવું? સરસ હિરોઈન જેવી છું તમારા માટે તો હું રોજ લિપસ્ટિક લગાડું પાવડર લગાડું રોજ નવી બંગડી પહેરું તોય કોઈ દી જોતા જ નથી મને તારી સમારી એટલી ગમે છે ને કે તું વાત પૂછમાં. ખોટું બોલું માં ના ના તારા સામ ઘડીએ ઘડીએ હમ ખાવાના હોય. હાચે ને એવું તો નથી ના ને નથી નથી શીતલ. તો મારી બેન કે ઈ ખોટું છે તારી બેનનો હું કામ ભરોસો તું કરે? તારે ઘરવાળોનો ભરોસો કરાય, બેનનો ભરોસો ન કરાય. ઈ વાત એ હતી અને સાચું કહ્યું છે ને છેલ્લી વાર જવા દઉં છું બાકી હવે આવું થયું ને તો હું તો મારા બાના ઘરે વહી જાય
હું તને સાબિત તો હું કરી દઉં છું કે મારી પાસે રેકોર્ડિંગ છે તો કાંઈ પછી વાંધો નહીં, હાલો આપણે અંદર જમી લઈને હું અંદર રેકોર્ડિંગ સાંભળી લઉં. હાલો હમણાં ખબર પડી જાય દૂધનું દૂધ ને પાણીનું હા, પાણી હા. થઈ જાય. હાલો તમે જાઓ, હાલો હું આવું. તો તું હાલ તો ખરી પણ હાલ આવું, આપણે આવું, તમે આપણે બે જાઓ. હારે જ આવી. આ મારી બેનપણીને તપાસ કરવાનું કીધું તું, એનો ફોન આવ્યો. હવે તું શાંતિ રાખ ને. એ ભગવાન, આ કે ને ઈ સાચું હોય, બસ મારી બેન કે ઈ ખોટું હોય જઈને સાંભળી લઉં, નહીં તો મારી બેનની વાહે મારું ઘર ભાંગી જાય.